નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। જાણીશું અત્યારના 8 વાગ્યાના હવામાન વિભાગના સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, હાલ ગુજરાતમાં ચોમાસું બેસી તો ગયું છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું બેસવાની સાથે જ નબળું પડી ગયું છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની સક્રિય ઓછી જોવા મળી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાને ફરી સક્રિય થશે તે અંગેની મોટી આગાહી કરી છે। આ સાથે પરેશ ગોસ્વામીએ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે પણ માહિતી આપી છે। મિત્રો, પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું આવ્યું છે, જેમાં અંદમાન નિકોબાર ટાપુ, કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું બેઠું છે, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસી ગયું છે। હવામાન વિભાગ તથા હવામાન જાણકારોએ 11 તારીખના રોજ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી ગયાની જાહેરાત કરી પણ હતી। આ સાથે ચોમાસું જેવું બેઠું કે તરત જ નિષ્ક્રિય થયું છે। આ પહેલા પણ અનેકવાર આવું જોવા મળ્યું છે। ગુજરાતમાં ચોમાસું આવે અને આવવાની સાથે નિષ્ક્રિય થઈ જતું હોય છે, જેને મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે। હાલ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં 36 થી 39 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે અને પશ્ચિમ પવનો રહેશે। પવનની સ્પીડ 35 થી 40 કિલોમીટરની જોવા મળી શકે છે। હાલ જે આપણે ઉકળાટ, બફારો અને ગરમી છે તે પણ યથાવત જોવા મળશે। ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે। આ સાથે અનેક જિલ્લાઓમાં વાવણી લાયક પણ વરસાદ જોવા મળ્યો છે। 20 જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નથી। અહીં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત રહેશે। 18 થી 20 જૂનની આસપાસ ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે। આ દરમિયાન બંગાળની ખાડીમાં નવો કરંટ જોવા મળશે અને 18 થી 20 જૂનની આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ શરૂ થશે। 18 થી 20 તારીખમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈને આગળ ફરી ધીમે ધીમે વધશે તેવું લાગી રહ્યું છે। આ ચોમાસું હાલ નિષ્ક્રિય સ્થિતિમાં છે, પરંતુ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આપણે ડરવાની જરૂર નથી। આ વર્ષે ચોમાસું સારું જ રહેવાનું છે, એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર પણ નથી। તેમજ મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। તેમજ મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।